આજે આપણે ધોરણ 8માં સામાજિક વિજ્ઞાનમાં પાઠ 6નો અભ્યાસ કરીશું. તેમાં આપણે જોઈશું અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર. આપણે અગાઉ પાઠ 1નું નામ યાદ છે તમને? ભારતમાં યુરોપિયન પ્રજાનું આગમન, વિદેશી પ્રજા ભારતમાં કઈ રીતે આવી. પછી એના પછી પણ એક પાઠ ભણ્યા હતા, યાદ છે? પાઠ 4 વેપારી શાસક કેવી રીતે બન્યા, એટલે કે જે વિદેશીઓ આવ્યા હતા એટલે કે અંગ્રેજો, બરાબર, એ વિદેશી વેપારીઓ આપણા ભારતમાં શાસક કઈ રીતે બન્યા એટલે કે કઈ રીતે શાસન કર્યું. હવે આપણે જોઈશું આ પાઠમાં અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર, કે અંગ્રેજોએ ભારતમાં શું કર્યું, બરાબર, એમણે જે શાસન કર્યું એના કારણે ભારતીયોની શું સ્થિતિ થઈ. તો ચાલો હવે આપણે જોઈએ અંગ્રેજ શાસનની ભારત ઉપર અસર. અરુણા વહેલી સવારે ધ્યાનથી સમાચાર પત્ર વાંચતી હતી ત્યારે તેની પુત્રી પૂર્વા બાજુમાં બેસીને ગૃહ કાર્ય કરતી હતી. અરુણા મોટેથી વાંચતા બોલી, લીબિયામાં ક્રાંતિ. આ સાંભળીને પૂર્વાએ પ્રશ્ન કર્યો, મમ્મી, લોકો શા માટે ક્રાંતિ કરે છે? અરુણાએ જવાબ આપ્યો, જો બેટા, લોકોની જરૂરિયાતો ન સંતોષાય અને લોકો આર્થિક રીતે પાયમાલ બને તો ક્રાંતિ તરફ વળે છે. આપણા દેશમાં અંગ્રેજ શાસન સમયે ભારતમાં લોકોની પરિસ્થિતિ બહુ જ કંગાળ બની ગઈ હતી. ત્યારે આવું થયું હતું. ચાલ તને હું તે સમયના ભારતીય જીવનની વાત કરું. ભારતની આર્થિક સમૃદ્ધિ છેક 18મી સદી સુધી યથાવત રહી. જો આર્થિક સમૃદ્ધિ એટલે કે ભારતમાં, બરાબર, આપણા ભારત દેશમાં કેવી સમૃદ્ધિ હતી અને કઈ સદી સુધી? તો 18મી સદી સુધી. ઔરંગઝેબના અવસાન બાદની અરાજકતા પણ તેને નુકસાન પહોંચાડી શકી ન હતી. વિશ્વના ઇતિહાસકારોએ પણ કબૂલ્યું છે કે 18મી સદી સુધી ભારતની ઉત્પાદન પદ્ધતિ, તેના ઉદ્યોગો અને વેપાર વાણિજ્યનું સંગઠન અજોડ હતા. કેવા હતા? અજોડ હતા. એ જ ભારત દેશ 100 વર્ષના અંગ્રેજ કંપનીના શાસનમાં તદ્દન કંગાળ અને પાયમાલ દેશ બની ગયો. બરાબર, કેવી રીતે કંગાળ અને પાયમાલ બન્યો? તો ભારત દેશ ઉપર કોણે શાસન કર્યું? અંગ્રેજ કંપનીએ, બરાબર, અને આપણો દેશ ગરીબ બની ગયો. જે ઇંગ્લેન્ડને માટે કાચો માલ પેદા કરનાર અને તેના કારખાનામાં તૈયાર થયેલા માલનું વિશાળ બજાર બન્યો હતો. કેમ વિશાળ બજાર? આપણે પહેલા પાઠમાં આવ્યું હતું ને, કારણ કે ભારતની ચીજોની વસ્તુઓ, જે ચીજ વસ્તુઓ હતા, મરી મસાલા ને એ બધું, એ બધાની માંગ યુરોપના દેશોમાં ઘણી હતી. બરાબર, માટે એવું કહેવાય કે તે માલનું વિશાળ બજાર બન્યો હતો. ચાલો હવે આપણે જોઈએ અંગ્રેજ શાસન સમયે ખેડૂતો અને ખેતી. કે જ્યારે અંગ્રેજો હતા, ભારતમાં આવ્યા, બરાબર, ત્યારે ખેડૂતોની સ્થિતિ કેવી હતી અને શેની ખેતી થતી, બરાબર, જોઈએ. બંગાળ, બિહાર અને ઓરિસ્સાની દીવાની સત્તા મેળવ્યા પછી, જો કયા કયા સ્થળોના નામ લીધા? બંગાળ, બિહાર અને ઓરિસ્સા, બરાબર. તેની દીવાની સત્તા મેળવ્યા પછી અંગ્રેજોને પોતાની આવક વધારવાનું એક વિશાળ ક્ષેત્ર મળી ગયું. ખેડૂત વર્ગ અને ખેતીવાડીના ભોગે તેઓ વધારેમાં વધારે મહેસૂલ ઉઘરાવવા લાગ્યા. શું કરવા લાગ્યા? ખેડૂતોને વધુ ગરીબ બનાવવા લાગ્યા, એટલે કે મહેસૂલમાં વધારો કર્યો. પરિણામે ખેડૂત વર્ગ પાયમાલ થયો, એટલે કે ગરીબ બન્યા. ઘણી વખત ઘરના દાગીના વેચીને પણ ખેડૂતો મહેસૂલ ભરી શકતા નહીં. પરિણામે તેમની જમીન વેચી નાખવામાં આવતી, એટલે કે જે મહેસૂલ, જે કર નક્કી કર્યો હોય તે એમને ભરવો પડતો, અને જો ન ભરી શકે તો શું થતું? છેલ્લે એમની જમીન વેચી નાખવામાં આવતી. ખેડૂતોની ઘણી ખરી જમીન દેવામાં ડૂબી જતી. કેટલાક ખેડૂતો શાહુકારોની ભારે વ્યાજ પ્રથાનો ભોગ બની પાયમાલ બની ગયા, એટલે કે જે પૈસા આપતા હોય એમની જોડેથી પૈસા લે અને પછી વ્યાજ ના ચૂકવી શકે, અને શું કરે પછી? એ જે શાહુકાર હોય એ એમની જમીન પચાવી પાડે. ખેતીવાડી ભાંગી પડી. તેમાં ઈસવીસન 1770માં બંગાળમાં દારૂણ દુકાળ પડ્યો. જુઓ હવે શું થયું કે બંગાળમાં ક્યારે? તો ઈસવીસન 1770માં દુષ્કાળ પડ્યો. ભૂખમરાના કારણે લાખો લોકો મરી ગયા. કોર્નવોલિસ નામના ગવર્નર જનરલે કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી. જો તમે પાઠ્યપુસ્તક લઈને બેઠા હોય તો તમે અહીંયા લાઈન કરજો, બરાબર, કે કયો ગવર્નર આવ્યો તો? કોર્નવોલિસ, અને એણે શું કર્યું હતું? તો કાયમી જમાબંધી નામની મહેસૂલ પદ્ધતિ અમલમાં મૂકી હતી. બરાબર,
આ પદ્ધતિ અનુસાર કંપનીએ દર વર્ષ માટે જમીનની મહેસૂલ નક્કી કરી, એટલે કે વર્ષે આટલો કર ભરવાનો, જેટલી જમીન હોય એ પ્રમાણેનો કર નાખ્યો હતો, એટલો કર ભરવાનો, એટલે કે જમીનની મહેસૂલ નક્કી કરી હતી. જમીનના કાયમી હક જમીનદારોને આપવામાં આવતા, એટલે કે કંપનીએ પોતાની આવક નિશ્ચિત બનાવીને પોતાની પડખે ઊભો રહે એવો જમીનદાર વર્ગ ઊભો કર્યો. બરાબર, શું કર્યું હતું? તો જમીનદાર વર્ગ ઊભો કર્યો. સામે ખેડૂત તનતોડ મહેનત કરી ટાઢ તડકો વેઠીને જમીન ખેડીને પાક પેદા કરતા અને તેનું શોષણ થતું. શું થતું? તો શોષણ થતું. હવે આપણે જોઈએ સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 33 ઉપર જો બે ચિત્ર આપ્યા છે. એક કોર્નવોલિસનું, બરાબર. કોર્નવોલિસે શું કર્યું હતું? તો કાયમી જમાબંધી, બરાબર, એ યાદ રાખજો, મહેસૂલ પદ્ધતિ. અને બીજું બાજુમાં ચિત્ર આપેલું છે, જો જે પેલો દુષ્કાળ પડ્યો હતો ને એના કારણે ખેડૂતો બરબાદ થઈ ગયા હતા, બરાબર, જમીન વિહોણા બન્યા હતા, એનું એક ચિત્ર આપ્યું છે, એટલે કે બરબાદ થયેલો ખેડૂત વર્ગ. ચાલો હવે જોઈએ સમાજ જીવનને લાગ્યું ગ્રહણ. વોરન હેસ્ટિંગ્સના સમયમાં મહેસૂલ ઉઘરાવવાનું કામ જેને સોંપવામાં આવ્યું હતું તેને કલેક્ટર કહેવામાં આવતા. મહેસૂલ ઉઘરાવતા તેને શું કહેતા? કલેક્ટર. તેઓ ન્યાયાધીશનું પણ કામ કરતા. અંગ્રેજી રાજ્યતંત્રના આવા વહીવટથી આપણા દેશની પુરાણી ગ્રામ સ્વરાજ્યની પ્રથા નાશ પામી. જૂના વખતમાં દરેક ગામ એક નાના પ્રજાસત્તાક જેવું હતું. ગ્રામ પંચાયતો જ ગામડાનો બધો વહીવટ સંભાળતી. દેશની કરોડરજ્જુ જેવી એ ગ્રામ સ્વરાજ્યની સંસ્થા હતી. બહારના આક્રમણો વખતે અને સલ્તનત શાસન વ્યવસ્થા વખતે પણ આપણી ગ્રામ સ્વરાજ્ય સંસ્થાઓ અડગ ઊભી હતી. અંગ્રેજોએ શરૂ કરેલી આ નવી શાસન પદ્ધતિથી એ સંસ્થા નાશ પામી. શું થયું? તો એ સંસ્થા નાશ પામી. કંપની સરકારે સામાજિક સુધારણાની જે રીત અપનાવી હતી તેણે લોકોમાં ભય ઊભો કર્યો. લોકોને લાગ્યું કે કંપની સરકાર ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવી ભારતના ધર્મ અને સંસ્કૃતિનો નાશ કરવા માંગે છે. રેલવે અને લશ્કરમાં ભારતની સામાજિક વ્યવસ્થાની વારંવાર અવગણના કરવામાં આવે છે તેવી માન્યતા લોકોમાં ઊભી થઈ. લોકો શું માનતા હતા? કે આ ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે છે કંપની સરકાર, એમ કે ઈરાદાપૂર્વક ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવે છે, એટલે કે જે હિન્દુ ધર્મમાં હોય એમને ખ્રિસ્તી ધર્મ અંગીકાર કરાવડાવે છે એવું લોકો માનતા હતા. અને લશ્કરમાં જે ભારતની આપણી જે સામાજિક વ્યવસ્થા હતી એને વારંવાર અવગણના કરતા હતા, માટે એમ કે લોકોની માન્યતા ઊભી થઈ. આગ્રામાં એવું ફરમાન બહાર પાડવામાં આવ્યું હતું કે દરેક હિન્દીએ અંગ્રેજને સલામ ભરવી. કેવું ફરમાન? તો દરેક જે અંગ્રેજ હોય ને એને એમ કે દરેક હિન્દીએ એને અંગ્રેજને સલામ ભરવાની. જો તેમ ના કરવામાં આવે તો તે દંડ કે સજાને પાત્ર ગણાતું. શું કરે? જો એવું ના કરે તો શું કરતા? એને સજા કરવામાં આવતી. પરિણામે અંગ્રેજો પ્રત્યે ભારતીયોના દિલમાં રોષ અને નફરતની લાગણી પેદા થઈ હતી. બરાબર. હવે આગળ જોઈએ ભારતીય વેપાર અને ઉદ્યોગોનો વિનાશ. ભારતમાં કેવો વેપાર હતો અને ઉદ્યોગોનો વિનાશ કઈ રીતે થયો તે આપણે જોઈશું. હિન્દની હાથશાળો યુરોપને તેમજ એશિયાને જોઈતા કાપડનો બધો માલ પૂરો પાડતી. પશ્ચિમના વેપારીઓ અહીં માલ ખરીદવા માટે આવતા. જુઓ શું છે? હિન્દની હાથશાળો, બરાબર, એટલે કે આપણા હિન્દમાં કાચો માલ ઉત્પન્ન થતો, કાપડનો બધો જ માલ એમ કે આપણે એશિયાને એટલે કે યુરોપના દેશોને આપણે પૂરો પાડતા હતા. અને પશ્ચિમના જે વેપારીઓ હતા એ અહીંયા માલ ખરીદવા માટે આવતા. હિન્દમાં બનતું શણ, ઊન, રેશમ અને સૂતરના કાપડની વિદેશમાં માંગ રહેતી. આપણે પહેલા પાઠમાં પણ આ વિશે જોયું હતું. ઢાકાની મુલાયમ બારીક મલમલની દુનિયામાં મોટી માંગ હતી. કાપડ ઉપરાંત સુરોખાર, મીઠું, સાકર વગેરે માલની પણ નિકાસ થતી. જો શું થતું? આ બધી જે વસ્તુના નામ બોલે ને એ બધી વસ્તુ ક્યાં જતી? તો વિદેશમાં એટલે કે યુરોપના દેશોમાં જતી હતી. બરાબર. અને એના બદલામાં જેમ અત્યારે આપણે પૈસાનું ચલણ છે ને, રૂપિયાનું ચલણ છે, તો પહેલાં શું થતું? સોનું અને ચાંદી આવતું. આપણે જે માલ આપીએ એના બદલામાં આપણને શું મળતું? તો અઢળક સોના ચાંદીની આયાત થતી હતી. આ રીતે એમ કે આપણો વેપાર થતો હતો. અંગ્રેજ શાસનનો અમલ થતાં આ સ્થિતિ બદલાઈ ગઈ. હવે અંગ્રેજો શાસન કરવા લાગ્યા ને તો શું થયું? ઉલટો પ્રવાહ થઈ ગયો. ઉલટો પ્રવાહ એટલે અહીંથી બધું ત્યાં
જવા લાગ્યું. પહેલાં શું હતું કે ત્યાંથી સોનું ચાંદી ભારતમાં આવતું હતું, હવે એ બંધ થઈ ગયું. સોના ચાંદીનો પ્રવાહ ઉલટી દિશામાં વહેવા લાગ્યો. ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆતમાં અંગ્રેજોએ એકલા બંગાળમાંથી જ આજના હિસાબે ગણીએ તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં ઉપાડી લીધા હતા. બરાબર, શું કર્યું હતું? અત્યારે હાલમાં એમ કે આપણે જોઈએ ને તો 500 કરોડ રૂપિયા માત્ર 2 દાયકાના શાસનમાં અંગ્રેજો ઉપાડી ગયા હતા. વિચાર કરો, આખા દેશમાંથી કેટલી સંપત્તિ અંગ્રેજોએ એકત્ર કરી હશે. આ તો ખાલી આપણે શેની વાત કરી? બંગાળની જ. બરાબર. હવે તમારા પાઠ્યપુસ્તકમાં પાના નંબર 34 ઉપર જુઓ, ભારતના ગૃહ ઉદ્યોગની દશા. બરાબર, કે ભારતમાં કેવા ગૃહ ઉદ્યોગો હતા એના વિશેની વાત કરવામાં આવી છે. હવે આપણે જોઈએ, ભારતમાં ઉત્પન્ન થતો કાચો માલ અને ભારતમાંથી એકત્ર કરેલ રૂપિયાની મદદથી અંગ્રેજો ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા. શું થયું? ઉલટો પ્રવાહ થવા લાગ્યો હતો ને, અહીંથી બધું ત્યાં જતું હતું. બરાબર. હવે એ શાસન કરતા હતા એટલે એમણે શું કર્યું હતું? તો પહેલાં તો આપણી જે પણ કંઈ માલ જતો હતો ને, ભારતનો માલ ભારતમાં જ મોંઘો પડતો હતો. કેમ? કારણ કે 80% સુધીની કર નાખ્યો હતો અને એમનો જે માલ આવતો હતો એના ઉપર કોઈ જ કર હતો નહીં, નહિવત કર હતો. અને જે નહિવત કર હતો એ પણ એ લોકો ભરતા ન હતા. એટલે કે આ રીતે આપણા ભારતના ભોગે તેઓ પોતાના દેશમાં એટલે કે ઇંગ્લેન્ડમાં ઉદ્યોગ ધંધાઓ વિકસાવવા લાગ્યા. તેમના કારખાનાઓ ધમધમવા લાગ્યા. ઇંગ્લેન્ડમાં બનતો માલ ભારતમાં જકાત વગર આવતો. જો આપણે હમણાં વાત કરીને કે કોઈ જાતનો કર ભરવાનો નહોતો, એમને ફ્રીમાં આવી જાય. આપણે ક્યાંક જવું હોય તો આપણે ભાડું આપીએ ને, વિદેશ જવું હોય તો આપણે ભાડું આપવું પડે ને, પૈસા આપીએ તો જેમ કે આપણને જવા મળે, એમ ત્યાંથી પણ અહીંયા આવવું હોય તો શું કરવું પડે? એ લોકોએ પણ ભાડું ભરવું પડે ને. પણ આ તો પોતાનું શાસન એ લોકોએ જમાવી દીધું હતું ને, તો શું કર્યું એ લોકોએ કે એમનો માલ એમને મજા આવતો હતો. જ્યારે હિંદના કાપડ ઉપર 80% સુધીની જકાત નાખી. આપણે કેટલા ટકા કર? 80%. પરિણામે ભારતમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં જ મોંઘો પડવા લાગ્યો. એટલે કે આપણને કોઈ નફો મળતો ન હતો. આ હરીફાઈમાં ભારતીય હસ્ત ઉદ્યોગ અને ઉદ્યોગ ધંધાઓ ચાલી શક્યા નહીં. બરાબર. શું થયું? તો ઉદ્યોગ ધંધાઓ ભાંગી પડ્યા. આ અંગ્રેજ નીતિના કારણે કાપડ બનાવવાના, ધાતુઓના, કાચના, કાગળના, વહાણો બાંધવાના વગેરે આપણા અનેક હુન્નર ઉદ્યોગો નાશ પામ્યા. લાખો કારીગરો બેકાર બન્યા અને ધીમે ધીમે ભારતના ગ્રામ્ય કારીગરોની ગરીબાઈ વધવા લાગી. બરાબર. તો વિદ્યાર્થીઓ, તમને અહીંયા સુધી ખબર પડી હશે. બરાબર. હવે આપણે ભાગ 2માં જે સુધારાઓ, બરાબર, વિલિયમ બેન્ટિક નામનો જે ગવર્નર આવ્યો હતો અને એણે જે ભારતમાં સુધારા કર્યા તેના વિશેની આપણે ચર્ચા કરીશું.